જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। આજે આપણે પિતૃદોષ લાગી ગયો હોય, બરોબર, પિતૃની નારાજગી હોય, પિતૃ જો રૂષ્ટ હોય તો તમારા ઘરમાં કેવા બદલાવ થાય છે, કેવા સંકેત મળે છે, એના ઉપર આપણે આજે વાત કરવાના છીએ। હું તમને ઘણા ખરા એવા 5 સંકેત જે મુખ્ય હોય કે જેના ઘરમાં પિતૃદોષ હોય, કોઈ માણસ ઉપર પિતૃદોષ હોય તો કઈ રીતે પારખવું, એના હું તમને 5 ઉગ્ર જે લક્ષણો છે ને એ હું તમને જણાવવાનો છું। તો વિડીયોને અંત સુધી જુઓ અને મારી એક નમ્ર વિનંતી છે કે વિડીયો તમને ગમતો હોય ને યોગ્ય માહિતી લાગતી હોય તો પ્રત્યેક જે આપણા જે સહકાર કરે છે આપણી ચેનલને, એમને મારી નમ્ર વિનંતી છે કે ઓછામાં ઓછા 5 વ્યક્તિને શેર કરવો, જેના લીધે એમને પણ આવી જાણકારી મળી રહે। સારો એવો આ વિડીયો ઉપર રિસ્પોન્સ મળ્યો મને, તો હું આ સંકેત જણાવું છું પિતૃદોષ લાગ્યો હોય તો, અને કઈ રીતે પિતૃઓ પ્રસન્ન કરવા અને પિતૃદોષ કઈ રીતે નીકાળવો એના ઉપર પણ હું બહુ જલ્દી વિડીયો લાવીશ। તો સૌ પ્રથમ મિત્રો પહેલાં સંકેતની વાત કરું, જે સૌને ખબર જ છે, છતાં હું તમને જણાવી દઉં। પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડા થતા હોય, લડાઈ ઝઘડાનો માહોલ રહેતો હોય તો આ પિતૃ આપણાથી રૂષ્ટ છે, નારાજ છે, એનો આ પહેલો સંકેત છે અને ઉગ્ર સંકેત છે। ત્યારબાદ મિત્રો બીજા એક સંકેતની વાત કરું તો કે યોગ્ય, બરાબર, બધું જ યોગ્ય હોય છતોય તમારા જે શાદી, બરાબર, લગ્ન સંબંધિત બાધા બનતી હોય, લગ્ન ના થવા, બરાબર, લગ્નમાં વિઘ્નો આવવા, બરાબર, અમુક માણસોને કેવું હોય છે કે લગ્નની વાત પણ આવે, બરાબર, અને બધું નક્કી થઈ જાય પણ છતોય પૂરું થતું નથી ને કોઈને કોઈ વિઘ્ન અને બાધા આવીને પડતી હોય છે। તો મિત્રો આ છે મોટામાં મોટો અને અહેમ પિતૃદોષનું લક્ષણ છે। આ મોટામાં મોટું, અને અત્યારે ઘણા બધા માણસો આ પરિસ્થિતિમાંથી ગુજરે છે, બરાબર। આનું નિરાકરણ પણ હું જણાવીશ, પણ ક્યારે કે જ્યારે આ વિડીયો સારા એવા માણસો પાસે પહોંચે ત્યારે। પછી મિત્રો એવું માનવામાં આવે છે કે પિતૃ જ્યારે નારાજ હોય, બરાબર, તો તમારા ઘરમાં આકસ્મિક નુકસાન અને દુર્ઘટનાની ચપેટમાં તમે આવી શકો છો। પિતૃઓ નારાજ હોય ને તો આકસ્મિક નુકસાન એટલે કોઈ પણ આપણે સમય સંજોગ કદી ધાર્યું જ ના હોય કે અત્યારે આવું બનશે, એવી દુર્ઘટનાઓ આવીને અને એવી દુર્ઘટનાના ચપેટમાં તમે આવી શકો છો। બીજું મિત્રો તમને એ જણાવું કે તમે જે નથી કમાતા ને એટલા પૈસા, તમારો જે આવક છે એના કરતાં જાવક જેને કહેવાય એ વધી જાય, બમણી થઈ જાય, તો તમારે સમજવાનું છે કે તમારા ઉપર પિતૃદોષ લાગી ગયો છે। ત્યારબાદ મિત્રો ચોથા સંકેતની વાત કરીએ, બરાબર, તો ચોથા સંકેતમાં એવું છે મિત્રો કે કોઈ પણ કામ હોય, સારું હોય કે ખોટું, અને 99% સારું કામ જે તમને લાગે છે કે આ થવું જરૂરી છે અને થવા આવ્યું છે, એવા કામોમાં જો વધુને વધુ રૂકાવટ આવતી હોય, વધુને વધુ વિલંબ થતા હોય, તો તમારે સમજી જવાનું છે કે આ પિતૃદોષ છે અને પિતૃ તમારાથી નારાજ છે। આ બધા અહેમ લક્ષણો છે પિતૃદોષના। આટલું જો તમે જાણી ગયા, બરાબર, તો તમને રાહત, આ સંકેતો તમે ઓળખી જાઓ તો તમને ખબર પડી જશે કે તમારા કોના ઉપર પિતૃદોષ છે, બરાબર। ત્યારબાદ આપણે આનું નિરાકરણ પણ આપણે લાવવાના છીએ, ચિંતા કરવા જેવી કોઈ વસ્તુ નથી। અને પાંચમો અને છેલ્લો જે લક્ષણ છે મિત્રો, તો એમાં એવું છે કે પૈસામાં બરકત ના થાય, પૈસામાં બરકત ના થાય એ પણ પિતૃદોષ જે છે એનો અહમ લક્ષણ માનવામાં આવ્યો છે। કેમ કે તમે ઘણું બધું કમાતા હશો, ઘણું બધું મજૂરી પણ કરતા હશો, કામ ધંધા નોકરી ઉપર લગ્ન કરી પૂરા દિલથી અને શ્રદ્ધાથી, બીજું કે બહુ ઘણી બધી મહેનત કરો છતાં એમાં ફળ નથી મળતું,
કો તો જે મહેનત કરો છો એના યોગ્ય ફળ નથી મળતું, તો આ પણ અહેમ લક્ષણ માનવામાં આવે છે. જ્યારે તમારા ઉપર કે તમારા ઘર ઉપર બરાબર પિતૃદોષના નારાજગી હોય, તમારા પિતૃઓ તમારાથી રૂષ્ટ છે, નારાજ છે, અપ્રસન્ન છે અને કોઈ પણ કામથી કોઈ પણ સંજોગથી એ તમારાથી રૂષ્ટ છે કે દૂર છે, ઘરની બહાર છે કે અંદર છે કે શું કારણ છે, પણ પિતૃઓ રૂષ્ટ હોય, પિતૃઓ તમારા ઉપર નારાજ હોય, તો આ બધી સમસ્યાઓ જે તમને સંકટ આવે એના તમને મેં સંકેત જણાવ્યા છે. આવું કોઈ પણ માણસ ઉપર બનતું હોય તો એકવાર તમારે આ બાજુ પણ નજર કરવી. વિડીયો ગમ્યો હોય મિત્રો તો વધુને વધુ શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. અને બીજું કે પિતૃ દોષના આ લક્ષણો છે, આ સંકેતો છે, બરાબર. હવે આ વિડીયો તમારે વધુને વધુ શેર કરવાનો છે. મિનિમમ તમારે 5 માણસ જે આપણા ચેનલનું સારું વિચારતા હશે, આપણી ચેનલ આગળ જાય અને કોઈને ફળદાયી બને એવું વિચારતા હશે, એ માણસને મારી નમ્ર વિનંતી છે કે વધુને વધુ ખાલી 5 માણસોને તમારે શેર કરવાનો છે. અને જેને જેને પણ આવું લક્ષણ છે અને એમને પણ લાગે છે કે પિતૃદોષ મને લાગ્યો છે, તો તમે યસ કરી, કાં તો વાત તમને ખબર પડી હોય તો તમારા કુળદેવીનું નામ પણ લખીને કોમેન્ટ કરી શકો છો. અને પછી એવું લાગશે કે હવે યોગ્ય માર્ગદર્શનની ઘણા બધાની જરૂર છે, તો એના ઉપાયો, પિતૃને પ્રસન્ન કરવાના ઉપાયો હું તમારા માટે ચોક્કસપણે લાવીશ. અને એવા સચોટ ઉપાય લાવીશ અને એવી સચોટ અને સરળ માહિતી લાવીશ જેના લીધે તમને 100% પિતૃદોષમાંથી તમને 100% બેનિફિટ મળશે. અને એમાંથી તમે નીકળવામાં આપણો વિડીયો, આપણી ચેનલ અને હું તમને મદદ 100% કરીશ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું કે મિત્રો, આપણા ચેનલનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે, એની લિંક બધા જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું નાખું છું, બરાબર. તો એમાં જઈ તમારે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેવાનું છે. એના લીધે શું કે હું જ્યારે પણ વિડીયો મૂકીશ તો સૌપ્રથમ તમને લિંક મળી જશે. સબસ્ક્રાઈબ કરશો તો યુટ્યુબ ઉપર મળી જશે. એટલે આ 2 વસ્તુ ઉપર તમે ફરજિયાત આપણને કોન્ટેક્ટમાં રહેજો. હું મારા બનતા જે પ્રયાસ જે છે કે મારાથી જે પણ મારામાં સમજણ છે, મારા જોડે જાણકારી છે, એ હું તમને સદાય માટે આપતો રહીશ. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.